નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ. એમાં આજે આપણે આકૃતિના પ્રકારો વિશે અભ્યાસ કરશું. તેમાં જોઈએ આકૃતિના પ્રકારો કેટલા છે, તો કે આકૃતિના મુખ્ય 3 પ્રકાર છે: એકમાપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ, ચિત્રાકૃતિ. એમાં વાત કરીએ આપણે એકમાપી આકૃતિની અંદર. તો એકમાપી આકૃતિ છે એની અંદર કોઈ એક ગુણ લક્ષણને ધ્યાનમાં રાખીને જે આકૃતિ તૈયાર કરવામાં આવે એને કહેવાય એકમાપી આકૃતિ. જેમાં ગુણ લક્ષણ છે અથવા તો ગુણધર્મ છે એ કોઈ એક હશે. આ એક ગુણ લક્ષણને આધારે આખી આકૃતિ તૈયાર કરવામાં આવતી હોય એને કહેવાય એકમાપી આકૃતિ. પછી વાત કરીએ દ્વિમાપી આકૃતિ. તો દ્વિમાપી આકૃતિની અંદર બે ગુણ લક્ષણને ધ્યાનમાં રાખવામાં આવે છે, એક કરતાં વધારે. એટલે દ્વિમાપી આકૃતિ, દ્વિ એટલે તો કે બે માપને ધ્યાનમાં રખાય છે. બે માપને ધ્યાનમાં રાખતી જે આકૃતિ તૈયાર કરવામાં આવે એને શું કહેવાય, તો કે દ્વિમાપી આકૃતિ. અને પછી કીધું છે ચિત્રાકૃતિ. ચિત્રાકૃતિ એટલે તો કે ચિત્ર દ્વારા જે આપણને માહિતી પ્રાપ્ત થાય છે, ચિત્ર દ્વારા જે આકૃતિ તૈયાર કરવામાં આવે છે એને કહેવાય ચિત્રાકૃતિ. તો આ ત્રણેય જે પ્રકાર છે એના વિગતવાર આપણે માહિતી મેળવીએ. સૌથી પહેલી જોઈએ એકમાપી આકૃતિ, જેમાં કોઈ એક ગુણ લક્ષણ હોય એને ધ્યાનમાં રાખીને આખી આકૃતિ તૈયાર કરવામાં આવે છે. તો એના પ્રકાર, તેમાં પહેલું આવે છે સ્તંભાકૃતિ. તો આ સ્તંભાકૃતિ છે એમાં કોઈ એક ગુણ લક્ષણ હશે એને ધ્યાનમાં રાખીને આખી આકૃતિ સ્તંભો તૈયાર કરવામાં આવે છે, એ સ્તંભાકૃતિ. પછી આવે છે પાંચ પાસેની સ્તંભાકૃતિ. એમાં પણ ગુણ લક્ષણને ધ્યાનમાં રાખીને બે પાંચ પાસે સ્તંભો તૈયાર કરવામાં આવે છે અને આકૃતિ તૈયાર થાય છે. પછી આવે છે સાદી વિભાજિત સ્તંભાકૃતિ. એમાં જે આપણે વિભાગ પાડીએ છીએ એ સાવ સાદી રીતના વિભાગ પાડીએ છીએ એને કહેવાય સાદી વિભાજિત સ્તંભાકૃતિ. અને પછી આવે છે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ, એટલે કે એમાં ટકાવારી ધ્યાનમાં લેવામાં આવે છે. 100% એ ટકાવારી લેવામાં આવે છે અને આકૃતિ તૈયાર કરવામાં આવે છે. આની વિગતવાર માહિતી આપણે જ્યારે દાખલા ગણીએ ત્યારે મેળવતા જાઉં. આગળ તો કે દ્વિમાપી આકૃતિ. તો દ્વિમાપી આકૃતિની અંદર વર્તુળ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ, આ બે આકૃતિઓ વિશે આપણે માહિતી મેળવવાના છીએ. અને ત્રીજો પ્રકાર એટલે કે ચિત્રાકૃતિ. તો ચિત્રાકૃતિની કોઈ ચિત્ર જે આપણને માહિતી હોય અથવા તો જે આપણને માહિતી દર્શાવેલી હોય, આપેલી હોય, આ માહિતીના આધારે એ માહિતી જેવું જ તે ચિત્ર બનાવવાનું હોય છે. કીધું હોય વસ્તી ગણતરીની માહિતી, તો વસ્તી ગણતરી એટલે પુરુષનું ચિત્ર અથવા તો સ્ત્રીનું ચિત્ર દોરીને એની માહિતી રજૂ થાય. અથવા તો ખેતીવાડીની માહિતી હોય તો ઘઉંના પાકની કે એની માહિતી દર્શાવવાની હોય તો ઘઉંના છોડનું ચિત્ર દોરાય. અથવા તો સફરજનની ખેતીની માહિતી હોય અથવા તો ઉત્પાદનની માહિતી હોય તો સફરજનના જે ચિત્રો હોય એ દોરીને માહિતી આપી શકાય. એટલે આવી બધી જે માહિતી હોય એને કહેવાય ચિત્રાકૃતિ, કે જેમાં માહિતીના આધારે એનું ચિત્ર દર્શાવવામાં આવે છે, એને કહેવાય ચિત્રાકૃતિ. તો આપણે હવે સૌથી પહેલી જે વાત છે એકમાપી આકૃતિ, એમાં સ્તંભાકૃતિ. તો સ્તંભાકૃતિ વિશે આપણે માહિતી મેળવીએ કે સ્તંભાકૃતિ કોને કહેવાય. તો સ્તંભાકૃતિ છે એમાં કોઈ એક ચલ લક્ષણ અથવા તો ગુણ લક્ષણને ધ્યાનમાં રાખીને માહિતી આખી તૈયાર કરવામાં આવે છે. આ જે એક ચલ લક્ષણ અથવા તો ગુણ લક્ષણ છે એ આપણી આખી માહિતીને નિરૂપણ કરે છે, આખી માહિતીને દર્શાવે છે. એમાં જે માહિતી આપણે દર્શાવીએ બે અક્ષ ઉપર દર્શાવવાની હોય છે, એક તો એક્સ અક્ષ અને બીજું વાય અક્ષ ઉપર. તો એક્સ અક્ષ ઉપર છે એની ઉપર સમય, સ્થળ, વસ્તુ વગેરે દર્શાવવામાં આવે છે. અને વાય ઉપર તો કે વાય અક્ષ ઉપર ઊંચાઈ અથવા તો પહોળાઈ, આ જે કંઈ બી માહિતી હોય એક્સ અક્ષને અનુરૂપ એ દર્શાવવામાં આવે છે. તો આ વાત થઈ એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર દર્શાવવાની માહિતીની. હવે જે આપણને માહિતી આપેલી હોય એની વાત કરીએ કે જ્યારે કોઈ સ્થળ કે વસ્તુના સંદર્ભમાં માહિતી આપેલી હોય તો તે માહિતી ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવી. એટલે સ્તંભાકૃતિ આપણે દર્શાવવાની હોય ત્યારે એક ખાસ વાત યાદ રાખવાની કે સ્થળ કે વસ્તુના સંદર્ભમાં જો માહિતી આપેલી હોય,
કોઈ સ્થળ આપેલું હોય અથવા તો વસ્તુ આપેલી હોય, એના સંદર્ભમાં માહિતી આપેલી હોય તો તે માહિતી ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવી, જેથી આપણને જે સ્તંભ દોરીએ એમાં સરળતા રહે અને સમજવામાં પણ સરળતા રહે. એટલે આ એક ખાસ વાત યાદ રાખવાની કે સ્તંભાકૃતિમાં જ્યારે સ્થળ કે વસ્તુ આપેલી હોય ત્યારે એ માહિતીને દર્શાવવા માટે માહિતીને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવી જોઈએ, જેથી એ માહિતી છે એ વ્યવસ્થિત રીતના રજૂ થઈ શકે. આગળ જ્યારે સમય આધારિત માહિતી આપેલી હોય ત્યારે તે સમય અનુસાર સ્તંભાકૃતિમાં દર્શાવી. સ્થળ કે વસ્તુ હોય તો એને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાની, પણ સમય આધારિત માહિતી હોય તો એને સમય પ્રમાણે જ રહેવા દેવી, અથવા તો સમય આડોઅળો હોય તો આપણે વ્યવસ્થિત ક્રમમાં લખી નાખો અને સમય પ્રમાણે સ્તંભાકૃતિ દોરવી. તો આ વાત થઈ સ્તંભાકૃતિમાં જે માહિતી લખી એની, કે સ્થળ કે વસ્તુ હોય તો ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની અને સમય આપેલો હોય તો સમય અનુસાર સ્તંભાકૃતિ દર્શાવવાની. તો આ વાત થઈ સ્તંભાકૃતિની. આગળ આપણે વાત કરીએ ઉદાહરણ 23ની. તો 23ની વાત કરીએ. કોઈ એક વર્ષમાં શહેરની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વિદ્યાશાખાવાર સંખ્યા નીચે પ્રમાણે હતી, તો તેને યોગ્ય આકૃતિ વડે દર્શાવો. સૌથી પહેલાં આપી છે વિદ્યાશાખા અને પછી આપી છે વિદ્યાર્થીઓની સંખ્યા. વિદ્યાશાખામાં વિનયન એની સંખ્યા 500, વાણિજ્ય એની સંખ્યા 1300, વિજ્ઞાન એની સંખ્યા 900, ઇજનેરી એની સંખ્યા 400, તબીબી એની સંખ્યા 200 અને કાયદાશાસ્ત્ર એની સંખ્યા 300. આ રીતના આપણને વિદ્યાશાખા અને વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલી છે. હવે સૌથી પહેલી વાત કે અહીંયા જે આપણને વિદ્યાશાખાની માહિતી છે એ માહિતીને આપણે વસ્તુ તરીકે લઈએ અથવા તો સ્થળ વસ્તુ તરીકે લઈએ તો આ વસ્તુ છે વિદ્યાશાખા, એક માહિતી છે. આ જે માહિતી છે એ માહિતીને સૌથી પહેલાં તો આપણે ઉતરતા કે ચડતા ક્રમમાં ગોઠવવી પડશે. એ પછી જ તે આપણે એને સ્તંભાકૃતિમાં ઉપયોગ કરી શકીએ. તો અહીંયા જે આપણે માહિતી છે એ માહિતીને ઉતરતા ક્રમમાં ગોઠવીએ. તો ઉતરતા ક્રમમાં ગોઠવીએ એટલે આ રીતના માહિતી થાય. વિદ્યાશાખા અને વિદ્યાર્થીઓની સંખ્યા. સૌથી પહેલાં મોટી સંખ્યા એટલે વાણિજ્યની મોટી સંખ્યા એટલે 1300, એનથી ઉતરતી એટલે વિજ્ઞાન 900, એનથી ઉતરતી એટલે વિનયન 500, એનથી નીચે એટલે ઇજનેરી 400, એનથી આગળ નીચે એટલે કાયદાશાસ્ત્ર 300 અને એનથી નીચે એટલે તબીબી 200. આપણે વ્યવસ્થિત ઉતરતા ક્રમમાં ગોઠવી નાખ્યો. હવે આની જગ્યાએ ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો ચડતા ક્રમમાં પણ ગોઠવી શકાય, પણ આપણે અહીંયા ઉતરતા ક્રમમાં ગોઠવેલી છે સંખ્યાને. હવે જે આ ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવી છે એને બે અક્ષ લેવાના, એક તો એક્સ અક્ષ અને બીજું વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર શું લેવું તો કે વિદ્યાશાખા લેવું, એટલે આ વિદ્યાશાખા છે એને આપણે ક્યાં લીધું એક્સ અક્ષ ઉપર, અને વાય અક્ષ ઉપર તો કે 1 સેમી બરાબર 100 વિદ્યાર્થીઓ. અહીંયા 1300 છે એમ 100 વિદ્યાર્થી છે એ 1 સેમી બરાબર આપણે લીધા છે, એટલે 1 સેમી બરાબર 100 વિદ્યાર્થીઓને લીધા છે. હવે આજે આપણે માહિતી છે એને સ્તંભાકૃતિમાં દર્શાવીએ તો આ રીતના આપણી સ્તંભાકૃતિ તૈયાર થાય. સૌથી પહેલાં એક્સ અક્ષ એટલે આડી જે લીટી હોય એને કહેવાય એક્સ અક્ષ અને ઊભી જે લીટી હોય એને કહેવાય વાય અક્ષ. હવે આડી જે લીટી છે એની ઉપર આપણે વિદ્યાશાખા લખીશું કે જે અહીંયા લખેલી છે. પહેલાં વાણિજ્ય. વાણિજ્ય છે એનું માપ ક્યાં સુધી છે તો કે 1300 સુધી છે ને અહીંયા, તો 1300 સુધી અહીંયા ઉપર લીટી કરવાની અને એ રીતના સ્તંભ 1300 સુધીનો તૈયાર કરવાનો નીચેથી ચાલુ કરીને. પછી લઈએ વિજ્ઞાન. તો વિજ્ઞાન કેટલા છે તો કે 900, એટલે 900 સુધી અહીંયા લીટી કરવાની કે 900 પૂરું થાય એટલે એ વિજ્ઞાનની શાખા પૂરી. પછી આગળ વાત કરીએ વિનયન. વિનયન ક્યાં સુધી છે તો કે 500, એટલે વિનયન 500 થાય એટલે પૂરું કરવાનું. પછી આગળ વાત કરીએ ઇજનેર. ઇજનેર 400 છે, તો ઇજનેરમાં 400 અહીંયા પૂરું થાય એટલે લાઈન પૂરી કરવાની. પછી કાયદાશાસ્ત્ર 300, તો કાયદાશાસ્ત્રની અંદર અહીંયા 300 આવી જાય એટલે એ પૂરું કરી નાખવાનું. આગળ વાત કરીએ તબીબીની. તો તબીબીની અંદર કેટલા છે 200, તો 200 અહીંયા આવી જાય એટલે
પૂરી કરી નાખવાની લાઈન. આ રીતના જે માહિતી આપેલી હોય એને આપણે વ્યવસ્થિત સ્તંભાકૃતિમાં દર્શાવી શકીએ. જ્યારે સ્તંભાકૃતિમાં દર્શાવી દઈએ એટલે વચ્ચેની સાઈડ સાવ કોરું ન રાખતા એમાં ગમે નિશાની આપી દેવી. બધામાં નિશાની બને ત્યાં સુધી એક સરખી આપવાની કે જેથી આપણને જોવામાં પણ સરસ લાગે અને સમજવામાં પણ ખ્યાલ આવે જલ્દી. તો આ રીતના જે આપણે માહિતી છે એને દર્શાવવામાં આવે છે. આમાં જે માહિતી આપણે અહીંયા આલેખમાં દર્શાવીએ આ મોટા ભાગે આલેખમાં દોરવાની વસ્તુ છે. જે માહિતી આપણે આલેખમાં દર્શાવીએ એમાં એક્સ અક્ષ અને વાય અક્ષ આ બંને ઉપર જે વસ્તુઓ લઈએ એ વસ્તુઓ અહીંયા લખવી ફરજિયાત છે. જો આ અહીંયા પ્રમાણ માપ ન લખવામાં આવે તો એના પણ માર્ક કપાઈ શકે. એટલે ખાસ આ બધું આપણે દોર્યું હોય અને અહીંયા પ્રમાણ માપ ન લખ્યા હોય તો એના માર્ક કપાઈ શકે. એટલે ખાસ યાદ રાખીને આ પ્રમાણ માપ પણ સાથે સાથે લખી નાખવું કે જેથી આપણને વ્યવસ્થિત ખ્યાલ આવે અને માર્ક એક પણ કપાય નહીં. તો આ રીતના જે વાત કરી ઉદાહરણ 23ની. આગળ વાત કરીએ ઉદાહરણ 24ની. તો એની અંદર રકમ વાંચીએ. કોઈ એક કારખાનામાં 5 વર્ષ દરમિયાન થયેલા ઉત્પાદન લાખ રૂપિયામાં નીચે મુજબ છે તો તેને યોગ્ય આકૃતિમાં રજૂ કરો. અહીંયા કોઈ એક કારખાનાની માહિતી આપેલી છે, એનું ઉત્પાદન લાખ રૂપિયામાં આપેલું છે. હવે જે આપણને માહિતી છે આ રીતના છે. વર્ષ 2011 એનું ઉત્પાદન લાખ રૂપિયામાં, 2011નું ઉત્પાદન 120 લાખ રૂપિયા, પછી 2012નું 150 લાખ રૂપિયા, 2013નું 130 લાખ રૂપિયા, 2014માં 140 લાખ રૂપિયા, 2015માં 160 લાખ રૂપિયા. આ રીતના આપણને ઉત્પાદન દર્શાવવામાં આવેલું છે. હવે જે અહીંયા ઉત્પાદન દર્શાવ્યું છે એ અને વર્ષ, આ વર્ષ છે એને આપણે એક્સ અક્ષ ઉપર લેવું અને જે ઉત્પાદન છે એને આપણે વાય અક્ષ ઉપર લેવું. એટલે અહીંયા પ્રમાણ માપ લખી નાખવાનું. એક્સ અક્ષ બરાબર શું લીધું તો કે વર્ષ અને વાય અક્ષ બરાબર તો કે 1 સેમી 20 ઉત્પાદન લાખ રૂપિયામાં. 1 સેમી બરાબર આપણે 20 લીધા ઉત્પાદન લાખ રૂપિયામાં. એટલે 20, 40, 60, 80, 100, 120, 140, 160, 180 અને 200. આમ 20-20નો ગાળો રાખીને આપણે ઉત્પાદન અહીંયા લખ્યું છે. અને નીચે વર્ષ લખ્યા 2011, 12, 13, 14, 15 કારણ કે 15 સુધી જ આપણને આપેલા છે. પછી અહીંથી જોતું જવાનું. 2011 છે તો એનું ઉત્પાદન કેટલું તો કે 120 લાખ રૂપિયા. એટલે અહીંયા 2011નો સ્તંભ દોરીએ એમાં 120 આવે ત્યાં સુધી લાઈન કરવાની. એટલે 120 સુધી અહીંયા લાઈન કરી. પછી આગળ વાત કરવાની 2012ની. તો એમાં 150, તો 2012 છે એમાં 150 ઉત્પાદન છે એટલે 140 અને 160ની વચ્ચે આવશે 150. તો 150 ઉત્પાદન સુધી લીટી કરવાની. પછી વાત કરીએ 2013ની અંદર. તો 2013 છે એનું ઉત્પાદન કેટલું છે તો 130. તો 130 સુધી લાઈન કરવાની. એટલે 2013 એનો સ્તંભ કરીએ ને 130 એટલે 120 અને 140ની વચ્ચે લાઈન કરવાની કે જે 130 આપણને દર્શાવે. પછી આગળ વાત કરીએ 2014ની. તો 2014નું ઉત્પાદન 140. તો 2014નો સ્તંભ કરીએ એની વાત કરવાની. તો 2014ની અંદર 140 જે અહીંયા અટકે છે ત્યાં એની સ્તંભ કરવાનો. એ તો 2014 ને આગળ 2015 કે એમાં 160 સુધી સ્તંભને લંબાવવાનો. તો 2015 એમાં 160 સુધી આપણે સ્તંભને લંબાવ્યો છે. આ રીતના જે માહિતી આપેલી હોય એ માહિતીને આપણે સ્તંભો દ્વારા દર્શાવવાની હોય છે. અહીંયા જે માહિતી છે એને અલગ અલગ સ્તંભમાં ખાસ કરીને દર્શાવવાની. આપણે જે પહેલાં માહિતી દોરી હતી એમાં ચડતા કે ઉતરતા ક્રમમાં કરી હતી. શું લેવા? કારણ કે એક પ્રકારની માહિતી હતી, એ કોઈ ગુણલક્ષણની માહિતી હતી. હવે જે ગુણલક્ષણની માહિતી હતી એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય, પણ જ્યારે સમય આધારિત હોય તો એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની હોતી નથી. સમય આધારિત માહિતીને સમયના ક્રમ પ્રમાણે ગોઠવવાની હોય છે. તો અહીંયા સમયના ક્રમ પ્રમાણે જ છે 11, 12, 13, 14 અને 15નું વર્ષ. આમ 2011 થી 2015 છે એ સમય આધારિત માહિતી છે અને ક્રમમાં માહિતી છે. એટલા માટે આપણે એને ક્રમમાં ગોઠવવાની જરૂર નથી. જો ક્રમમાં ન હોત
તો આપણે ક્રમમાં ગોઠવત, પણ અહીંયા ક્રમમાં જ છે એટલે ક્રમમાં ગોઠવવાની જરૂર રહેશે નહીં. એટલે ખાસ આ બાબત યાદ રાખવાની કે જ્યારે જે માહિતી આપેલી હોય એ સમય આધારિત હોય તો એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની જરૂર નથી. એને સમયના પ્રમાણમાં ગોઠવવી પડે, સમય અનુસાર ગોઠવવી પડે. અમુક માહિતી છે કે જેને ચડતા કા ઉતરતા ક્રમમાં, એ સમય આધારિત ન હોય તેવી બધી માહિતીને ચડતા કા ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. તો આ વાત હતી ઉદાહરણ નંબર 24ની. આગળ આપણે વાત કરીએ પાંચ પાસેની સ્તંભાકૃતિની. તેની વ્યાખ્યા જોઈએ. વિવિધ સ્થળો, વસ્તુઓ કે સમય માટે એક કરતાં વધુ લક્ષણની માહિતી એકઠી કરેલી હોય ત્યારે. અહીંયા વાત કરી છે એક કરતાં વધુ લક્ષણ. જ્યારે સ્તંભાકૃતિ હતી ત્યારે એક જ લક્ષણ હતું, પણ અહીંયા કીધું છે પાંચ પાસેની સ્તંભાકૃતિ એટલે એક કરતાં વધુ લક્ષણની માહિતી એકઠી કરેલી હોય ત્યારે તે માહિતીને આકૃતિમાં દર્શાવવા માટે પાંચ પાસેની સ્તંભો દર્શાવતી સ્તંભાકૃતિનો ઉપયોગ થાય છે. એટલે જ્યારે એક કરતાં વધુ ચલ લક્ષણ અથવા તો વધુ લક્ષણોવાળી માહિતી હોય ત્યારે પાંચ પાસેની સ્તંભાકૃતિ છે એનો ઉપયોગ મોટા ભાગે કરવામાં આવે છે. હવે જે આ પાંચ પાસેની સ્તંભાકૃતિ છે એમાં પણ સ્તંભાકૃતિ જેવા તે નિયમ લાગુ પડે છે. એટલે કે સ્થળ કે વસ્તુઓ આપેલી હોય તો એની અંદર એને ચડતા કા ઉતરતા ક્રમમાં ગોઠવવાની હોય છે. જો ચડતા ક્રમમાં ગોઠવવું સરળતા રહે તો ચડતા ક્રમમાં, અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવું સરળતા રહે તો ઉતરતા ક્રમમાં. બેમાંથી કોઈ પણ એક રીતમાં ગોઠવવું પડે છે. એકોની વાત કરી તો કે સ્થળો અથવા તો વસ્તુઓની. આગળ સમયની વાત કરીએ તો સમયને સમયના પ્રમાણમાં ગોઠવવામાં આવે છે. સમયના પ્રમાણમાં મીન્સ કે જે સમય હોય, એક્ઝામ્પલ તરીકે લઈએ, સમય 2010થી ચાલુ કરીને 2020 સુધી છે તો બધાય સમય એટલે કે બધાય વર્ષો છે એ આડાવાળા આપેલા છે. 2015, 2011, 2016, 2010 એવી રીતના આડાવાળા આપેલા હોય તો સૌથી પહેલાં તો આપણે સમયને ક્રમમાં ગોઠવવા પડે. ક્રમમાં એટલે 2010, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20 એ રીતના સમય પ્રમાણે એને ગોઠવવાનું હોય છે. અને સ્થળ કે વસ્તુ હોય તો એને ચડતા કા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું હોય છે. આ રીતના આ બે વાત ખાસ આપણે આમાં પણ લાગુ પાડવાની છે કે સ્થળ કે વસ્તુઓ હોય તો એને ચડતા કા ઉતરતા ક્રમમાં ગોઠવવી, અથવા તો જો સમય હોય તો સમયને સમયના પ્રમાણમાં રાખવામાં આવે છે. આ રીતના જે આકૃતિ દર્શાવવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે અને પાંચ પાસેની સ્તંભાકૃતિ કહેવાય, જેમાં લક્ષણ છે એ એક કરતાં વધુ હોય છે. તો હવે આપણે ઉદાહરણની વાત કરીએ કે ઉદાહરણ 25મું. એની રકમ વાંચીએ. કોઈ એક વર્ષ દરમિયાન એક શહેરની કોલેજની વિવિધ શાખાઓમાં અભ્યાસ કરતા છોકરાઓ અને છોકરીઓની સંખ્યા નીચે પ્રમાણે છે, તો તેને યોગ્ય આકૃતિમાં રજૂ કરો. હવે આપણને વિદ્યાશાખા, છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા આપેલી છે. એટલે અહીંયા બે લક્ષણ થઈ ગયા. બે લક્ષણ આપેલા હોય એટલે આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા પાંચ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવશે. તો અહીંયા છોકરાઓ અને છોકરીઓ બંને પાંચ પાસેની સ્તંભાકૃતિમાં ગોઠવાઈ જાય. હવે અહીંયા વાત કરીએ તો સૌથી પહેલાં તો વિજ્ઞાન આપેલું છે. આ વિજ્ઞાન પહેલાં આપેલું છે, એમાં 500 ને 400, પછી આપ્યું વાણિજ્ય 700 ને 600, પછી આપ્યું વિનયન 200 ને 300, પછી છે ઇજનેર 300 ને 100, પછી આપ્યું તબીબી 100 અને 100, પછી આપ્યું કાયદાશાસ્ત્ર 100 અને 200. હવે અહીંયા છે આપણે લાઇનમાં ગોઠવેલા, પણ ચોપડીમાં આપણને લાઇનમાં ગોઠવીને આપેલા નથી. અહીંયા આપણે આપણી સરળતા ખાતર છોકરાઓ છે એ છોકરાઓ અથવા તો છોકરીઓ બંનેમાંથી કોઈ પણ એકને ઉતરતા કે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. અહીંયા આપણે છોકરાઓને અહીંયા ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે. છોકરાઓની જગ્યાએ છોકરીઓને પણ લઈ શકાય, પણ મેં અહીંયા છોકરાઓને ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે. હવે અહીંયા ઉતરતા ક્રમમાં ગોઠવ્યું એટલે વાણિજ્યમાં 700 અને 600 આવશે, પછી વિજ્ઞાનમાં 500 અને 400, ઇજનેરમાં 300 અને 100, વિનયનમાં 200 અને 300, તબીબમાં 100 અને 100, કાયદામાં 100 અને 100. એટલે છોકરાઓની સંખ્યા છે એ ઉતરતા ક્રમમાં જશે, પણ છોકરીઓની સંખ્યામાં વધારો ઘટાડો હશે એ જોઈએ. 100, અહીંયા 600 છે તો અહીંયા 400, અહીંયા 100.
અહીંયા ઉતરતા ક્રમમાં આવેલું પણ અહીંયા પાછું ચડી જાય છે એટલે 300 આવી જાય, પાછા નીચે ઉતરે એટલે 100, પાછા ઉપર ચડે એટલે 200. એટલે કોઈ પણ એક લક્ષણને ધ્યાનમાં રખાય અથવા તો એક બાબતને ધ્યાનમાં આપણે રાખીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. બંનેને ધ્યાનમાં રાખવા જાઓ તો એક પણ ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય નહીં. એટલે અહીંયા મેં છોકરાઓને એકને જ તે ધ્યાનમાં રાખ્યું જે આપણને ઉતરતા ક્રમમાં ગોઠવેલી માહિતી મળે છે. હવે જે અહીંયા ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યું હોય એને આપણે આકૃતિમાં દર્શાવવાની. તો અહીંયા આકૃતિમાં આપણે જોઈએ કે અહીંયા જે માહિતી છે એને આકૃતિમાં અહીંયા દર્શાવેલી છે. તો સૌથી પહેલાં અહીંયા આકૃતિ દોરવાની એમાં એક્સ અક્ષ અને વાય અક્ષ. તો એમાં વચ્ચે 0, પછી 100થી ચાલુ કરીને 900 સુધી લીધું છે એટલે અહીંયા માપ લખેલ છે, પ્રમાણ માપ. એક્સ અક્ષ એટલે વિદ્યાશાખા, એટલે અહીંયા વિદ્યાશાખા એક્સ અક્ષ ઉપર લીધું. અને વાય અક્ષ 1 સેમી બરાબર 100 વિદ્યાર્થી, એટલે 1 સેમીમાં 100 વિદ્યાર્થીઓ સમાઈ શકે છે. એ રીતના અહીંયા માપ લખેલા છે. હવે છોકરાઓ છે એને આડી લીટીમાં દર્શાવેલા છે અને છોકરીઓ છે એને ક્રોસ લીટીમાં દર્શાવેલા છે. તો સૌથી પહેલાં જોઈએ કે વાણિજ્યમાં આડી લીટી 700ની છે અને ક્રોસ લીટી 600ની છે. એટલે 700 ને 600 એટલે 5 સ્તંભાકૃતિમાંથી આપણે એક નિર્ણય ઉપર આવી શકીએ કે આમાં છોકરાઓ છે એ છોકરાઓની સંખ્યા વધારે છે, છોકરીઓની સંખ્યા ઓછી છે. પછી વિજ્ઞાનમાં આવીએ તો વિજ્ઞાનમાં પણ છોકરાઓની સંખ્યા કેટલી 500 અને છોકરીઓની 400. તો છોકરાઓ વધારે, છોકરીઓ ઓછી છે. પછી ઇજનેરમાં આવીએ તો ઇજનેરમાં છોકરાઓની સંખ્યા ખૂબ વધારે છે, એમાં 300 છે અને છોકરીઓની સંખ્યા માત્ર 100 જ આપેલી છે. પછી આવીએ વિનયન પ્રવાહમાં. તો વિનયન પ્રવાહની અંદર જે છોકરીઓની સંખ્યા છે એ છોકરીઓની સંખ્યા વધી જાય છે એટલે કે 300 થઈ જાય છે, જ્યારે છોકરાઓની સંખ્યા 200 જ રહી છે. આગળ વાત કરીએ તબીબીની અંદર. તો તબીબીની અંદર છોકરાઓ અને છોકરીઓ બંનેનું પ્રમાણ કેવું છે તો કે સરખું છે. અને આગળ કાયદાશાસ્ત્ર. તો કાયદાશાસ્ત્રની અંદર છોકરાઓ છે એ છોકરાઓનું પ્રમાણ ઓછું છે અને છોકરીઓનું પ્રમાણ વધારે છે. આમ આપણે 5 સ્તંભાકૃતિ દોરી હોય આપણે જોઈને જ તે નિર્ણય લઈ શકીએ કે કયું પ્રમાણ વધારે છે અથવા તો કયું પ્રમાણ ઓછું છે, અથવા તો આપણે એમ કહી શકીએ કે આ બેમાંથી કોણ ચડિયાતું છે. આ જે નિર્ણય છે આપણે જોઈને આપી શકીએ છીએ. આની માટે આપણે લેખિત જે માહિતી હોય એ લેખિત માહિતી એટલે કે જે અહીંયા આપણે દર્શાવેલી છે આ માહિતીનો ઉપયોગ કર્યા વગર આપણે એનો નિર્ણય લઈ શકીએ. આપણે આકૃતિ જોઈને જ તે કહી શકીએ કે કઈ માહિતી વધારે છે અથવા તો કોની સંખ્યા વધારે છે અને કોની સંખ્યા ઓછી છે. એટલે આ રીતના જ્યારે આપણે આકૃતિ દોરતા હોય ત્યારે ખાસ સાવચેતીપૂર્વક આકૃતિ દોરવી કે જેથી સામેવાળી વ્યક્તિને જોતા તરત જ ખ્યાલ આવી જાય, એનો નિર્ણય તરત જ લઈ શકે કે કઈ સંખ્યા વધારે, કઈ સંખ્યા ઓછી, કોને કઈ નિશાન આપેલું છે, કયા અક્ષ ઉપર કઈ માહિતી છે, એને કેટલા સેમીમાં દર્શાવેલી છે, કેટલા વિદ્યાર્થીઓ છે. આ બધી યોગ્ય માહિતી યોગ્ય આલેખમાં દર્શાવવી જોઈએ, તો જ આ આલેખ આપણને ઉપયોગી નીવડે છે. જો આમાં વ્યવસ્થિત આકૃતિ પ્રમાણે આલેખ ન દોરેલો હોય તો આલેખ છે એ ગેરઉપયોગ અથવા તો ગેરમાર્ગે દોરનાર બની શકે છે. એટલે આલેખનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, એ પણ ખાસ મહત્વનું છે. તો આ વાત હતી ઉદાહરણ નંબર 25ની. હવે આગળ આપણે વાત કરીએ કે ઉદાહરણ નંબર 26માં, કે જે ઉદાહરણ નંબર 26 છે એની વાત કરીએ. એની રકમ વાંચીએ. એક કારખાનામાં 5 વર્ષ દરમિયાન થયેલા ઉત્પાદન તેમજ વેચાણની વિગતો નીચે મુજબ છે, તેને યોગ્ય આકૃતિમાં દર્શાવવું. અહીંયા આપણને એક કારખાનું છે એમાં 5 વર્ષ દરમિયાન થયેલા ઉત્પાદનનું વેચાણની વિગતો આપેલી છે. એટલે ઉત્પાદન અને વેચાણ બંને વિગતો આપણને દર્શાવેલી છે. આ જે વિગતો છે એ વર્ષ દરમિયાન દર્શાવેલી છે અને યોગ્ય આકૃતિમાં દર્શાવવાની છે. હવે અહીંયા બે માહિતી છે, એક તો ઉત્પાદનની માહિતી અને વેચાણની માહિતી. હવે જ્યારે બે માહિતી આપેલી હોય ત્યારે આપણે ખ્યાલ છે કે 5 સ્તંભાકૃતિમાં એને દર્શાવી શકીએ. એટલે અહીંયા આપણે 5 સ્તંભાકૃતિ દ્વારા આ માહિતીને દર્શાવવાનું કરશું અથવા તો દર્શાવશું.
હવે એક્સ અક્ષ ઉપર આપણે શું લઈએ તો કે વર્ષ અને વાય અક્ષ ઉપર તો કે 1 સેમી બરાબર 20 લાખ ઉત્પાદન વેચાણ લેવું. હવે જે અહીંયા લખ્યું છે એ પ્રમાણે ઉત્પાદન છે એને સ્ટારની નિશાની અને વેચાણ છે એને ઉપર ડેશ ડેશ કરીને નિશાની આપેલી છે, ઊભા લીટે તરીકે નિશાની આપેલી છે. હવે અહીંયા આલેખ આપણે જોઈએ કે આલેખ છે એની અંદર ઊભી જે લીટી છે વાય અક્ષ, આ વાય અક્ષ છે એમાં 20, 40, 60, 80, 100, 120, 140, 160, 180 અને 200. આમ 200 સુધી સંખ્યા આપણે લખેલી છે. ઉત્પાદન આપણને અહીંયા વધીને કેટલું આપ્યું તો કે 160 આપેલું છે. અહીંયા ખાસ વાત યાદ રાખવાની કે સમય આપેલો છે. સમય જ્યારે આપેલો હોય ત્યારે એને ઉતરતા કે ચડતા ક્રમમાં ગોઠવવાની જરૂર રહેતી નથી. સમય છે તો સમયને સમયના પ્રમાણમાં અથવા તો સમય પ્રમાણે ગોઠવેલો હોવો જોઈએ. તો અહીંયા સમય 2011, 2012, 2013, 2014 અને 2015 છે તો એ ક્રમમાં જ ગોઠવેલો છે, એટલે ક્રમમાં ગોઠવવાની આપણને જરૂર નથી. એટલે અહીંયા સમય જે છે એ સમય અહીંયા આપણે લખેલો છે વર્ષ તરીકે. વર્ષ છે એ આપણે એક્સ અક્ષ ઉપર 2011, 12, 13, 14 અને 15 લખ્યો અને વાય અક્ષ ઉપર ઉત્પાદન વેચાણ લાખ રૂપિયામાં લખેલું છે. હવે ઉત્પાદન વેચાણ છે એમાં 20-20નો ગાળો આપણે રાખેલો છે જે અહીંયા આપણે દર્શાવ્યું. હવે સૌથી પહેલી જે કોલમ બની એ ક્યાં સુધી છે તો કે 120 સુધી છે. આ 120 સુધી જે છે એ સ્ટાર કરેલું, તો સ્ટાર એટલે ઉત્પાદન અને ઊભા જે લીટા મારેલા છે એને શું કીધું વેચાણ. એટલે 2011માં જોઈએ તો વેચાણનું પ્રમાણ ઉત્પાદન કરતાં કેવું છે તો કે વધારે છે, એટલે 140 એ 120 ઉત્પાદન છે, એટલે વેચાણ છે એ વધારે થાય છે જ્યારે ઉત્પાદન છે એ ઓછું થાય છે. વાત કરીએ 2012ની તો 2012માં 150 છે એ એનું ઉત્પાદન છે જ્યારે 145 છે એ એનું વેચાણ છે, એટલે ઉત્પાદન વધારે છે વેચાણ ઓછું છે. આગળ વાત કરીએ 2013ની તો 2013માં પણ આપણને આ ઊભી લીટીવાળી લીટી મોટી લાગે છે એટલે એને કહેવાય વેચાણ, એટલે વેચાણ 140 છે જ્યારે ઉત્પાદન 130 છે, એટલે વેચાણનું પ્રમાણ વધારે છે. 2014માં તો 2014ની વાત કરીએ તો એમાં ઊભી લીટી છે એનું પ્રમાણ મોટું છે એટલે કે વધારે છે, એટલે એ 160 છે જ્યારે જે સ્ટારવાળી લાઈન છે એ સ્ટારવાળી લાઈન ક્યાં સુધી છે તો કે 140 સુધી છે, એટલે એનું પ્રમાણ ઓછું છે. આમ આપણે જોઈએ તો 2014માં ઉત્પાદન કરતાં વેચાણનું પ્રમાણ વધારે છે. આગળ વાત કરીએ 2015ની તો 2015માં જે સ્ટાર છે એનું પ્રમાણ વધારે છે, ઊભી લીટી છે એનું પ્રમાણ ઓછું છે, એટલે સ્ટારને આપણે ઉત્પાદન કીધું. તો ઉત્પાદન 160 છે ત્યારે વેચાણ 150 થાય છે. આમ આપણે જોવા જઈએ તો વેચાણ અને ઉત્પાદન આ બંનેનું પ્રમાણ વધઘટ થયા કરે છે. સૌથી જો વધારે ઉત્પાદનની વાત કરીએ તો સૌથી વધારે ઉત્પાદન 160 આવે છે અને સૌથી વધારે વેચાણની વાત કરીએ તો સૌથી વધારે વેચાણ પણ 160 આવે છે. એ બંને આપણે તારણો મેળવી શકીએ. પછી વાત કરીએ ઉત્પાદન સૌથી ઓછું હોય તેવું તો કે સૌથી ઓછું ઉત્પાદન અહીંયા આપેલું છે 120. આ સૌથી ઓછું ઉત્પાદન છે. પછી સૌથી ઓછું આપણે વેચાણ જોઈએ તો સૌથી ઓછું વેચાણ આપણને અહીંયા જોવા મળશે. તો આ કેટલું છે તો કે 140, એટલે સૌથી ઓછું વેચાણ 140 છે, સૌથી ઓછું ઉત્પાદન 120 છે. તો આપણે તારણો આની ઉપરથી કાઢી શકીએ. એટલે જ્યારે 5 એની સ્તંભાકૃતિ આપેલી હોય ત્યારે બે જે બાબતો હોય અથવા તો બે જે ચલ લક્ષણ હોય એ બંને ચલ લક્ષણ વચ્ચે શું સામ્યતા છે અથવા તો શું ભેદ રહેલો છે એ ભેદ અથવા તો સામ્યતા આપણે તારવી શકીએ છીએ. અહીંયા ઉત્પાદન અને વેચાણ જે આપેલું છે એની વચ્ચે આપણે સરખામણી કરી કયું ઉત્પાદન વધારે થાય છે, ક્યારે ઉત્પાદન ઘટે છે, કયા વર્ષે વેચાણ વધુ થાય છે, કયા વર્ષે વેચાણ ઘટે છે, એની માહિતી આપણને જોયા ભેગી જ તે ખ્યાલ આવી જાય છે. અહીંયા આપણે એક વાત નોટિસ કરીએ તો અહીંયા વેચાણ છે એ સતત વધતું રહે છે, અહીંયા છેલ્લે પાછું ઉત્પાદન વધી જાય છે. આમ
ઉત્પાદન અને વેચાણના આપણે આંકડા જોવાની જરૂર નથી રહેતી, છતાં પણ આપણને માહિતીનો ખ્યાલ આવી જાય છે. તો આ રીતના જે માહિતી હોય એને આલેખમાં દર્શાવવામાં આવે છે. તો આ હતું ઉદાહરણ નંબર 26ની વાત. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.